કોઈ પણ દેવી શક્તિ હોય, કોઈ પણ દેવતા હોય, એમણે તમને ભક્ત સ્વરૂપે સ્વીકાર્યા હોય, તમને એમના સેવક તરીકે તમને સ્વીકાર્યા હોય, તો એ કુળદેવી હોય, કોઈ શક્તિ હોય, કોઈ દેવતા હોય, એમને તમને જ એમના સેવક તરીકે અથવા ભક્ત તરીકે અથવા એમના પૂજારી તરીકે તમને જ નિમિત્ત બનાવ્યા છે અને તમે જ એમની સેવા પૂજા કરો. એમ માતાજી તમને કઈ રીતે તમે જાણી શકો? એ શક્તિને તમે કઈ રીતે જાણી શકો કે તમને એમના જ સેવક બનાવ્યા છે? તમે ઘણી વખત જોયું હશે, સાંભળ્યું હશે કે ભાઈ ફલાણા ભાઈ આ માતાજીના ભુવાજી છે અથવા ભક્ત છે, પછી બીજા ભાઈ બીજા માતાજીના ભુવા છે. એટલે જે વ્યક્તિ જે દેવી શક્તિ પર ભરોસો વિશ્વાસ રાખે છે એમના એ ભક્ત ગણાય છે અને એમના એ સેવક ગણાય અથવા એમના પૂજારી ગણાય. આવા તમને સંકેતો માતાજી અથવા દેવી દેવતા કોઈ પણ શક્તિ તમને ભક્ત સ્વરૂપે સ્વીકારે, તમને સેવક તરીકે સ્વીકારે, એમના પૂજારી તરીકે તમને સ્વીકારે, પણ તમને ક્યારે ખબર પડે? તમે કયા સંકેતો દ્વારા એમને ઓળખી શકો કે આ માતાજીની કૃપા મારા પર થઈ છે અને હું એમનો ભૂવો છું કે ભક્ત છું કે એમનો સેવક છું કે એમનો પૂજારી છું? કે કયા સ્વરૂપે માતાજી તમારા ઉપર તમને એમના દીકરા તરીકે માતાજી રાખે છે? તો આપણે આ વિડીયોમાં જાણીશું. મિત્રો, તમે બધા હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવને અને માતાજીને હું પ્રાર્થના કરું છું. તમે જ્યારે પૂજાપાઠ કરો છો, એમના દીવા કરો છો, એમના મંત્ર જાપ કરો છો, એમના જાપ કરો છો, સાધના કરો છો, ભક્તિ કરો છો, જે કોઈ પણ દેવી શક્તિ હોય, દેવતા હોય, ભોલેનાથ હોય, હનુમાનજી દાદા હોય, પ્રભુ શ્રી રામ હોય, કુળદેવી માતાજી હોય, અંબેમાં હોય, ખોડિયારમાં હોય, આશાપુરામાં હોય, મોગલમાં હોય, કોઈ પણ માતાજી હોય, એ શક્તિ તમે જેને માનતા હોય એ શક્તિનો તમને ધીમે ધીમે અહેસાસ થવા લાગે, તમને એવું મહેસૂસ થવા લાગે. તમારા આજુબાજુમાં એ શક્તિ તમારે રક્ષા કરતી હોય, તમને સારી દિશા તરફ લઈ જવા માગતી હોય. સવારથી માંડીને સાંજ અને સાંજથી માંડીને સવાર 8 પ્રહર તમારી જોડે એ શક્તિ રહેતી હોય અને એ શક્તિએ જાતે જ તમને એમના ભક્ત માની લીધા હોય, એમના પૂજારી માની લીધા હોય કે આ જ માણસ મારી સેવા પૂજા કરશે અને આ જ માણસ મારા વચનો અનુસાર રહીને જગતના કલ્યાણ હેતુ માટે સારા એવા કાર્યો કરશે. તમને આ વાતનો ધીમે ધીમે ખ્યાલ પડે, ધીમે ધીમે ખબર પડવા લાગે, ત્યારે તમે માતાજીની કૃપાથી, માતાજીના વચનો અનુસાર તમે જગતમાં ભલું કાર્ય કરી શકો છો. માતાજીના તમે દર્શન કરી શકો છો, એમનો તમે અહેસાસ કરી શકો છો. એ શક્તિ તમારા અંદર કેવા કેવા વિચારો ઉદ્ભવે છે એનું તમે મનન કરી શકો છો અને એવા દિવ્ય ચમત્કારથી, દિવ્ય શક્તિથી એ શક્તિને તમે દિવ્ય દર્શન તમે કરી શકો છો જ્યારે એની કૃપા તમારા ઉપર થાય ત્યારે. એ વખતે તમારો યાજ્ઞા ચક્ર તમને યાજ્ઞા આપે છે. યાજ્ઞા ચક્ર એટલે કે 2 આંખોની વચ્ચે જે કપાળ ઉપર તમે ચાંદલો કરો છો, તિલક કરો છો, એ જગ્યાએ જ્યારે તમે માતાજીનો મંત્ર જાપ કરો, એમની સાધના કરો, એ મંત્રનો તમે નિરંતર જાપ કરો છો, એક જ જગ્યાએ બેસીને તમે શક્તિની ઉપાસના કરો છો, તો એ આજ્ઞા ચક્ર તમારું જાગૃત થાય અને એમાંથી તમને માતાજીના દિવ્ય દર્શન થાય. અને આજ્ઞા ચક્ર પ્રમાણે કોઈ પણ વ્યક્તિ તમારા આશરે આવે, તમારો આશરો જાણીને દુઃખ ઠાલવવા આવે અને એનું
દુઃખ જાણીને તમે એને જે સલાહ સૂચન આપો તો વ્યક્તિગત દુઃખનું નિવારણ થાય છે. મિત્રો, જ્યારે તમે કુળદેવીની ઉપાસના કરતા હોય કે કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરતા હોય તો નિરંતર જાપ કરવાથી, નિરંતર મંત્રનો જાપ કરવાથી યાજ્ઞા ચક્ર ધીમે ધીમે જાગૃત થાય અને એ પ્રમાણે તમને દિવ્ય શક્તિના દર્શન થાય છે. ત્યારે તમારો યાજ્ઞા ચક્ર, તમારા અંગો ઉપર દુખાવો થાય છે, દર્દ મહેસૂસ થાય છે. કારણ કે કોઈ પણ દેવી શક્તિ જાગૃત થાય એટલે પહેલો પ્રભાવ આજ્ઞા ચક્ર ઉપર પડે. એટલે કોઈ પણ દિવ્ય શક્તિ ત્યાંથી જ જાગૃત થાય. એટલે ત્યાં આગળ તમને દર્દ થાય, દુઃખનો અહેસાસ થાય, વધારે ના પણ થોડા ઘણો થાય. આ રીતે તમને ખબર પડે કે તમારા જોડે કોઈ દિવ્ય શક્તિ છે. આગળ તમને એવો અહેસાસ થાય, રાત્રે તમને સપનામાં માતાજીના દર્શન થાય. તમારા જીવનમાં જે કોઈ ઘટના ઘટી હોય એ માતાજી તમને આવીને જણાવે અને માતાજીના જે સપનામાં જે લક્ષણો દેખાય, જે માતાજી કહી ગયા હોય એ પ્રમાણે જો સવારમાં થાય અને માતાજી કીધેલું હોય એ પ્રમાણે સવારમાં થાય કે એના ઓછા સમય મર્યાદામાં થાય તો એ માતાજી સાક્ષાત તમારા સાથે છે, તમારા જોડે છે અને તમે જ માતાજીના પરમ ભક્ત છો એવો માતાજી તમને શુભ સંકેત આપે છે કે તમારા દ્વારા જ, તમારા હાથે જ માતાજીને કાર્ય કરાવવું છે. તો માતાજી તમારા સાથે હોય એટલે પહેલું તો એમના દર્શન તમને સપનામાં આવીને કહે કે હું આ છું, તે છું, આવા બધા સંકેત તમને આપે. અને આ બધું એકવાર ના થાય, વારંવાર માતાજીના દર્શન થાય, મંદિરના દર્શન થાય, ઘણી બધી લોકોની ભીડ જોવા મળે, ઘણા બધા લોકો તમારી વાહવાહ કરતા હોય, તમે જે ધારો એવું કાર્ય થવા લાગતું હોય. આ બધી કૃપા માતાજી તમને સપનામાં આવીને કહી જાય અને એ પ્રમાણે ઓછા સમયગાળામાં સવારે થાય, 2 દિવસ પછી થાય અને કોઈ પણ સારું કાર્ય થવા લાગે તો માતાજીએ એમના ભક્ત સ્વરૂપે તમને સ્વીકાર કર્યા છે એમ માની લેવાનું. કોઈ પણ ઘટના ઘટવાની હોય તો તમને પહેલેથી જ ખબર પડી જતી હોય, અથવા તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો પણ ખબર પડી જાય, કોઈ પણ કારણ બનવાનું હોય તો પણ તમને ખબર પડી જાય, કોઈ વિઘ્ન આવવાનું હોય અથવા કોઈ પણ રીતે તમે હેરાન પરેશાન થવાના હોય કે બીજાનું પર દુઃખ થવાનું હોય કે કોઈ પણ કોઈને હાનિ થવાની હોય તો એ તમને પહેલાંથી જાણ થઈ જાય. એ શક્તિ તમને બધી ચેતવણી પહેલાંથી આપે અને એ તમે તમારા હિતેચ્છુઓ માટે, કોઈ ભાવિ ભક્તો માટે, કોઈ માતાજીના પરમ ભક્તો માટે, કોઈ ભગવાનના સેવકો માટે કોઈને હાનિ ન થાય એવી તમને માતાજી જાણ કરે છે. કોઈ પણ શક્તિ તમને તમારા કોઠે હોય, તમે માતાજીના ભક્ત હોય એ તમને જાણ કરે છે અને એ પ્રમાણે તમને સીધા સીધા સંકેત મળે છે. જ્યારે તમે સાચી ભક્તિ કરી રહ્યા હોય, સાચા હૃદયના ભાવથી ભક્તિ કરેલી હોય તો તમને દુઃખ પડવા લાગે અને એટલું બધું દુઃખ પડે કે તમે છેવટે કંટાળી જાઓ કે હવે આ ભક્તિ મારે નથી કરવી, કે જે તો બરાબર છો. જો વધારે દુઃખ પડે તો સમજી લેવાનું કે એટલું સુખ તમને પાછળ મળવાનું છે. અને કોઈ પણ શક્તિ દુઃખ એટલા માટે તમને આપે કે તમે એમાં પારંગત થઈ શકો છો કે નથી, પરીક્ષામાં પાસ થઈ શકો છો કે નથી. અને જો એ ધીમે ધીમે બધા દુઃખોનું તમે નિવારણ થઈ જાઓ અને દુઃખોને તમે સહન શક્તિ કરીને આગળ વધો છો તો પછી દેવી શક્તિ તમને 1000% તમારા ઉપર રાજી પ્રસન્ન થાય ને થાય જ. અને એ જ શક્તિના તમે ભક્ત, પરમ ભક્ત તમે બની જાઓ છો. જ્યારે તમે દુઃખ વેઠ્યું હોય, તડકો વેઠ્યો હોય અને પરિકાષ્ઠા વેઠી હોય ત્યારે જ તમે સફળ થાવ અને ત્યારબાદ જ માતાજીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય છે. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ જણાવજો. તમે કઈ માતાજીના ભક્ત છો એ પણ જણાવજો. તમને પણ કેવા અહેસાસ થાય છે એ પણ જણાવજો. અને મિત્રો, કોઈ પણ માતાજીની પૂજા કરો, મંત્ર જાપ કરો તો ગુરુજીના આશીર્વાદ લેવા બહુ જરૂરી છે. આ વાત ધ્યાનમાં રાખજો. અને જ્યારે જ્યારે તમારા ઉપર માતાજીની કૃપા થાય, માતાજીની અસીમ કૃપા થાય તો સર્વ જગતના ભલા માટે કોઈ પણ કાર્ય કરજો અને જનહિતનું ભલું થાય એવા કાર્યમાં ધર્મના માર્ગે આગળ રહેજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતા.